અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ ખાતે મગર લટાર મારતો હોવાનો વિડીયો મે મહિનામાં વાયરલ થયો હતો, જેને લઈ લોકોની સલામતી માટે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના મુખ્ય અધિકારી વોકવે પર લોકોને ચાલવા માટે પ્રતિબંધ મૂક્યો હતો। દરમિયાન વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની ટીમ દ્વારા 2 થી 3 બચ્ચા પકડી લેવાયા હતા। આજરોજ 10 થી 12 વર્ષનો માદા મગર તળાવની પાછળ ખાડીમાં નજરે પડ્યો હતો। અંકલેશ્વર વન વિભાગ અધિકારી ભાવેશ મોબ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા, સાથે જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા। માદા મગરને સલામત રીતે પકડી લઈ તેના તબીબી પરીક્ષણ બાદ સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી તળાવ વિસ્તારમાં આસપાસના વિસ્તારોમાં જે મગર દેખાવાની ફરિયાદ હતી અને લોકોમાં જે ભયનો માહોલ હતો, તો તેના કારણે વન વિભાગ દ્વારા સતત તળાવ વિસ્તાર અને તળાવ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં મગરની શોધખોળ ચાલુ હતી। તો આજરોજ સાંજના સમયે જે જીઆઈડીસી તળાવ છે તેના પાછળના ભાગે જે ખાડી વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની જાણ થતાં અમારી જીવદયા પ્રેમીની ટીમ સહિત વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે વન વિભાગ એને એક મેન્યુઅલી ટ્રેપ કરી મગરને અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને તે માદા જાતિનો મગર જણાઈ આવેલ છે અને તેની અંદાજિત ઉંમર 10 થી 12 વર્ષ જણાઈ આવેલ છે। હવે પછી તેની તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરની સીધી દેખરેખ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।